ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ તુલા રાશિ મતલબ કે લિબ્રા, જેમના નામ ર અને ત પરથી સ્ટાર્ટ થાય છે. તો માર્ચ મહિનાનું ફર્સ્ટ વીક તુલા રાશિવાળા લોકોનું કેવું જવાનું છે, એમની લાઈફમાં શું પ્રોબ્લેમ આવી શકે છે માર્ચના ફર્સ્ટ વીકમાં, એનું કારણ શું હોઈ શકે પ્રોબ્લેમ આવવાનું, શું એક્શન લેશે તો આ પ્રોબ્લેમમાંથી એ લોકો ઇઝીલી બહાર નીકળી જશે. ઓકે, બોટમની એનર્જી છે 8 ઓફ વોન્ડ, કે અચાનક તમારી પાસે ઘણા બધા કામ આવી શકે છે, વર્કલોડ આવી શકે છે. કોઈને એવું બને કે અચાનક કોઈ ગુડ ન્યૂઝ પણ આવશે કોઈને. આ બધા લોકો માટે કલેક્ટિવ રીડિંગ છે, એટલે જેને જે લાગુ પડે એ રાખજો. કોઈને અચાનક ગુડ ન્યૂઝ મળી શકે છે, કોઈના પર અચાનક ઘણા બધા કામોનો બોજો આવી શકે છે. ટૂંકમાં બિઝી રહેવાના છો, ખૂબ જ બિઝી રહેવાના છો તમે માર્ચના ફર્સ્ટ વીકમાં. પ્રોબ્લેમ શું છે તમારી લાઈફમાં, શું પ્રોબ્લેમ આવી શકે છે માર્ચના ફર્સ્ટ વીકમાં, તો પેજની એનર્જી છે, એટલે કે ઇમમેચ્યોરિટી. તમે જે કાંઈ પણ કામ કરશો એ પછી લવ લાઈફને લઈને હોય, રિલેશનને લઈને હોય, વેલ્થને લઈને હોય, ફાઇનાન્શિયલ લાઈફને લઈને હોય, કે પછી તમારી હેલ્થને લઈને હોય, એમાં જો તમે ઇમમેચ્યોરિટી રાખશો તો પ્રોબ્લેમ આવશે. હેલ્થ, વેલ્થ, લવ લાઈફ બધામાં પ્રોબ્લેમ આવશે ઇમમેચ્યોરિટી રાખશો તો. એનું કારણ શું છે? કારણ એ છે કે વિચારોનું તુફાન, ક્લેરિટી નથી માઇન્ડમાં, એક્સિડન્ટના પણ ચાન્સ છે, ફોકસ નથી. તો તમારે એકદમ ફોકસથી, મેચ્યોરિટીથી બધું હેન્ડલ કરવાનું છે. શું એક્શન લેશો તો આ બધા પ્રોબ્લેમ મે બી ના પણ આવે અથવા એમાં ઘટાડો થઈ જાય. તો 6 નંબરનું કાર્ડ છે, એટલે કે વિનસનું કાર્ડ છે. દાન પૂન કરી શકો છો, કોઈને નાની મોટી કંઈ ગિફ્ટ આપી શકો છો. જોબમાં છો તો તમે તમારા બોસને કોઈ સારી ગિફ્ટ આપી શકો છો, વાઈફને સારી ગિફ્ટ આપી શકો છો. ગિફ્ટ આપશો તો સામેવાળી વ્યક્તિ તમારા તરફ થોડીક એનું જે બિહેવિયર છે એ થોડુંક નરમ રાખશે. તો ગિફ્ટ આપવાની તમને ડિવાઇન સજેશન આપી રહ્યા છે કે સામેવાળી વ્યક્તિને ગિફ્ટ આપો, એ નાની હોય મોટી હોય, બોસ હોય, વાઈફ હોય, નાના બાળકો હોય. તો દાન પૂન કરશો તો તમે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જશો. તમને જે માઇન્ડમાં ક્લેરિટી નથી વર્કને લઈને, ઇમમેચ્યોરિટી જે છે એ બધામાં તમને હેલ્પ કરશે. અને ફોકસથી ડ્રાઇવિંગ કરજો. ખાસ તમને કહેવામાં આવે છે કે નેક્સ્ટ વીકમાં નાનું મોટું એક્સિડન્ટ થઈ શકે છે, તો બહુ ફોકસથી તમે ડ્રાઈવ કરજો. થેન્ક યુ સો મચ.